આના છેલ્લે જ યાદ રાખજો, બાલકુરમાં બાજુમાં કાસોરથી આપણા બાલકુરવાળા રસ્તા પર એક અવિગત ગાદી નામનું બનાવીને બેઠો છે. એ ભ્રષ્ટાચારનો અડ્ડો જ છે. અને કેટલા લોકો એવા છે કે ચલો ખાવા તો જઈએ, કોઈ મફત તો ખાવાનું નથી. તમારું સરનામું તમારા ગામમાં આવશે ને ઉઘરાવશે ને તમારા પેટમાં એનું પડ્યું હલ કઈ જવાના આપ્યા વગર. અને એકલો ત્યાં રહેવાનો, ગામ છોડીને કેમ? તો આ એક દરેક અનુયાયી સમજાવવાનું કે કોઈ પણ એકાંતમાં આશ્રમ જેણે બાંધ્યો છે અથવા એકલો રહે છે ગામથી દૂર, એટલે એ એના દુરાચારને પૂછવા માટેનો એણે અડ્ડો બનાવ્યો છે. અને એ જ એનો એક માણસ આપણે બાલકુરમાં કાસો રોડ ઉપર અવિગત ગાદી લખીને બોર્ડ મારીને બેઠો છે. એ આજ એક ભાઈ અહીંયા મેં કહ્યું તેમ બાલકુર પેલી બાજુ આ બાજુ રોડની આ બાજુ એમ પાછો બીજો ભાઈ બનાવી દીધો છે પાછો અવિગત ગાદી લો. એટલે એમાં જનારા ને એને પોષણ આપનારા બધા સંપ્રદાયના દુશ્મનો છે કે ત્યાં આવા બધા વીંછી અને નાગ પેદા થવાના. જ્ઞાન સંપ્રદાયમાં જે આશ્રમ કલ્ચર પ્રવેશ્યું છે તે વ્યભિચારનો અડ્ડો, દુરાચારનો અડ્ડો છે. એટલે કે આશ્રમ ગામથી દૂર બને, એકલા રહેવાનું, રાત્રે કોણ આવે છે, કોણ જાય છે, કોને લઈને આવે છે, કોને લઈને જાય છે, કેટલા વાગે આવે છે, કેટલા વાગે આવે છે, કોઈ જાય છે, બિંદાસ થઈ જાય માણસ, નિર્ભય. એમાં એક ચર્ચા થઈ આ મંદિરોની જગ્યાએ આપણા સંપ્રદાયની વાત કરું, આશ્રમ કલ્ચર નહીં. એમને તો એક સાધુ ભાઈને મૂક્યા હતા, એક ભાઈએ બાલકુએ જોડે આપણે તો બાંધીને બેઠા છે. તો મેં પૂછ્યું મેં આ માણસ કેવો? તો એમણે તો જે આપ્યો એનો અભિપ્રાય એના ગુરુ કરતો એક વાત ઊંચો. કોઈ દિવસ ઉપાસનામાં બેસવાનું નહીં, ગ્રંથનો અભ્યાસ કરવાનો નહીં, આખો દિવસ કે મોબાઈલ અને બૈરા જોડે જ વાતો કરવાની, બૈરા જોડે બેસવાનું. એટલે બધા ગામના ભેગા થઈને કાઢવો પડ્યો જબરજસ્ત. નીકળતો નહોતો માણસ, બોલો. હવે આબરૂ ના હોય ને આ બધા લોકોને, એવું આબરૂ જેવું કશું ને કોઈ આપણું અપમાન કરતા જતા રહીએ ભેગા થઈને. તો સ્વમાની માણસ હોય તો એક ગામનો 2 જણ એમ ક્યાંક જતા રહો મારા, તોય બીજા ભલે ને કહેતા તોય માણસ જતો રહે. આ તો કહે છે આખા ગામે ભેગા થઈને પછી એને કાઢવો પડ્યો. તો તમે રાખ્યો તો ત્યારે વિચારવું હતું ને. તો કે અમે ખાલી એમને કહ્યું હતું કે તમે રહો અઠવાડિયું, પછી એમને ફાવે તો અઠવાડિયું કહ્યું તો કે બીજા ત્રીજા દાડે રાતે 4 વાગે તો ટેમ્પો ભરીને માલ લઈને આવી ગયા સામાન. જ્યારે કાઢ્યા ત્યારે રાત્રે સવારે વહેલા 4 વાગે ટેમ્પો ભરીને ગયા પાછા. તમાકુ ખાવાની, ચારિત્ર ખરાબ, આ બધા માણસો એકાંત આશ્રમ શોધે. ધ્યાન રાખજો, અનુયાયીઓ ખાસ સમજવાનું છે. એટલે જેણે જેણે આશ્રમ બાંધ્યો એની અંદર જેમણે જે પૈસા અને સંપત્તિ આપી છે બધી બેકાર જાય છે. જેટલા લોકો ચડી બિચારે પૈસા આપ્યા છે, કોઈક જગ્યાએ સારું ગામ, અને કદાચ ત્યાં ગામની અંદર બાંધ્યું હોત તો અત્યારે તો રોડ ક્રોસ કરીને ગામનું તો કોઈ આવી જ ના શકે ત્યાં. રાત્રે શું ધંધા થાય છે, ગોરખ ધંધા, કોણ આવે છે અને કોણ જાય છે ભગવાન જાણે. એટલે આ તમામ અનુયાયીને જાગૃત કરવાની દૃષ્ટિથી હું કહું છું કે ભાઈ કોઈ પણ જગ્યાએ આશ્રમ આપણા સંપ્રદાયમાં બનતો હોય તો એનો પ્રોત્સાહન ના આપશો, એને સહકાર જરાય પણ ના આપશો કે આગળ જતો એ મોટું દૂષણ ઊભું થવાનું અને તમારા પૈસા નકામા જવાના. એક વ્યક્તિને રહેવા માટે બધી વ્યવસ્થા કરવાની ને ત્યાં. મંદિરો બધા બહુ ખાલી છે આપણા, પણ મંદિરમાં તો રહેવું નથી. કારણ કે રહ્યા તો એમના અપલક્ષણથી આજે એમ વસ્તુવાળા ભાઈઓએ કાઢે એમ કાઢવો પડે, પછી જબરજસ્તી કાઢવો પડે. એટલે ભક્તો
તમે બધાએ ધ્યાન રાખો, ક્યાંય પણ જગ્યાએ આશ્રમનું જેટલાય જ્યાં બાંધ્યા છે બધાએ આ સ્થિતિ છે, માટે આ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આશ્રમ કેમ? આશ્રમથી કોનું ભલું થાય છે? બસ એશ આરામથી રહેવા માટે. મંદિરોમાં કેમ રહી શકતા નથી? હું ફરી નામ દઈને કહું છું, બાળકોની બાજુમાં જે આશ્રમ બનાવ્યો છે એ ભાઈને વસોમાંથી બેરે બેરે તગડી કાઢ્યો. વસોના લોકોએ એને તગડીને કાઢ્યો બહાર, નીકળતો નહોતો. આશ્રમ શા માટે? એટલે એને તો સખ્ત શબ્દોમાં વખોડું છું, આશ્રમ કલ્ચરને સખ્ત શબ્દોમાં, અને મનસ્વી જીવન જીવવા માટે છે. મનસ્વી જીવન કેવું હોય તમે જોજો. બાળકોના બાજુમાં પેલા લઈને બેઠા છે એની વાત કરીને કે જાઓ વસોમાં ભક્તોને પૂછી આવજો કે ભાઈ તમારે તો રહ્યા કેવું હતું, કેમ કાઢવા પડ્યા, એવું શું અપલક્ષણ હતો. કેટલા સાધુઓ તો આના માટે જ ફરતા હોય છે, રોકડી કરવા સિવાય બીજો કોઈ ધંધો નથી એમનો, અને એ વાપરવાના ક્યાં. અને હમણાં જે ક્રેઝ ઊભો થયો છે ને નવો સાધુઓમાં, આશ્રમ બનાવવાનો, યાદ રાખો, આશ્રમ બનાવવાનો.